માનનીય શ્રી મુખ્યમંત્રીને મારા નમસ્કાર. હું યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિર પોરબંદરમાંથી આવું છું. મારું નામ શુભાંગી. આપશ્રીને મારો પ્રશ્ન એ છે, તમારા જીવનનું ધ્યેય શું? તમારા આદર્શ કોણ? અઘરા પ્રશ્ન પૂછી દીધા બેટા. બચપણથી એક જ મનમાં ખ્વાહિશ રહી છે કે દેશ સેવા કરવી. ત્યારે બહુ સમજણ નહોતી દેશ સેવા કોને કહેવાય. એટલે એવું લાગતું હતું કે મિલિટરીમાં જઈએ એટલે દેશ સેવા, એવું નાનો હતો ત્યારે સમજતો. અને એટલા માટે મેં બચપણમાં બાલાછડી સૈનિક સ્કૂલમાં એડમિશન માટે પ્રયત્ન કરેલો. અને મારા એક પ્રિન્સિપાલ હતા, બધું અંગ્રેજીમાં લિટરેચર આવેલું, તો એમણે બિચારાએ મને સમજાવેલું, પછી મારું ફોર્મ ભરી આપેલું. અને મેં ફોર્મ પણ ભરેલું, એ મને બરાબર યાદ છે. પણ પછી મારા પિતાજીને એમ હતું કે ભાઈ આપણું કામ નથી, એટલે રહી ગયા. પણ મનમાં એમ હતું કે આર્મીમાં જઈએ એટલે દેશ સેવા, એવું મનમાં હતું. ધીરે ધીરે સમજતા થયા પછી એમ લાગ્યું કે નહીં, દેશ સેવા કરવા માટે ઘણા બધા રસ્તા છે. સમાજ માટે અનેક કામો કરી શકાય. તો કોઈને કોઈ સામાજિક પ્રવૃત્તિ કરવી જોઈએ, કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવી જોઈએ. જુદા જુદા તબક્કા જીવનમાં આવ્યા, એ બધામાં પસાર થતો ગયો. તો મનમાં એ ભાવ સતત રહ્યો છે જ્યાં છું ત્યાં, કે કશું દેશ માટે, સમાજ માટે આપણે કરવું. એક ભાવ લઈને ઈશ્વરે જે બુદ્ધિ શક્તિ આપી હોય એનો પ્રયત્ન કરું છું. એમાં ભૂલો નહીં થતી હોય એવું પણ નહીં હોય, ભૂલોય થતી હશે. એમાં ખોટું નહીં થતું એવું પણ નહીં, ખોટું પણ થઈ જતું હશે. કારણ કે આપણે બધા મનુષ્ય છીએ, આપણે કોઈ ભગવાન તો છીએ નહીં. તો જેમ ભૂલ તમારથી થાય એમ ભૂલ મુખ્યમંત્રીથી પણ થાય. કોઈ એવા બ્રહ્મા ના રહે તો મુખ્યમંત્રી ભૂલ જ ના કરે. નહીં તો કેટલાક લોકો એવી હવા બનાવે છે કે જાણે મુખ્યમંત્રી ભૂલ જ ના કરે. મુખ્યમંત્રીની ભૂલો થાય ભાઈ, પણ મુખ્યમંત્રીની ભૂલ જરા મોંઘી વધારે પડે. એટલે એને સાચવવું પડે. એને ભૂલ બને ત્યાં સુધી ન થાય એની કાળજી લેવી જોઈએ. બાકી આપણે બધા જ મનુષ્યો છીએ. ગુણ દોષ દરેકમાં હોય, બધું જ મારામાં પણ હોય. કોઈ મને આમ બધું આમ મોટો દેવતા ચિતરતો હોય તો ખોટી વાત છે. હું તમારા જેવો તદ્દન સામાન્ય માનવી જ છું. જેમ તમારામાં ગુણ હોય એવા જ ગુણ મારામાં હોય, તમારામાં જેમ દોષ હોય એમ દોષ મારામાંય હોય. પણ આપણે બધા ગુણોને લઈને ચાલીએ તો સારું થાય. તો આ દિશામાં પ્રયત્ન કરતો રહ્યો છું. બીજો એણે પ્રશ્ન પૂછ્યો કે તમારા આદર્શ કોણ? બચપણથી મારા મન પર સ્વામી વિવેકાનંદજીની અસર રહી છે. નાનો હતો ત્યારથી એમના પુસ્તકો વાંચતો. કોઈ એક સમયે ઇન્સ્ટિટ્યૂટમાં પણ હું કામ કરવા ગયેલો. મારા કિશોર અવસ્થાના ખાસો સમય મેં એમાં ગાળેલો, એમની સાથે જઈને, અને એને આત્મસાત કરવાની કોશિશ પણ કરેલી. આજે પણ મને એ બધું વાગોળવાનું ગમતું હોય છે. અને હું માનું છું કે સ્વામી વિવેકાનંદજી માત્ર આધ્યાત્મિક જીવનના પ્રતિનિધિત્વ નહોતા. એ રાષ્ટ્રભક્તિ, સમાજ સેવા, સમાજ સુધારક અનેક બાબતોના એ પ્રતીક હતા. અને આગામી વર્ષે એમના 150મી જયંતિ આપણે ઉજવવાના છે મોટા પાયા પર. મારા મન પર એની અસર છે જ. અને મને યાદ કરવાનું પણ ગમતું હોય છે ને વાગોળવાનું પણ ગમતું હોય છે.